અંગદીદીના કુળદેવીને પ્રસન્ન કરવા માટે લાખો રૂપિયા ખર્ચીને હવન કરવો જ જોઈએ એ જરૂરી નથી. હવન એ બ્રાહ્મણો કે મંત્રો વગર પણ થઈ શકે છે. હવન ઘરમાં પણ થઈ શકે છે. અને એ હવન કરવા માટે પણ સમય ન હોય તો આપણે માત્ર કુળદેવીને એક દીવો કરીને કે ધૂપ કરીને પણ પ્રસન્ન કરી શકીએ છીએ. આ માટે મેં શસ્ત્ર અને શાસ્ત્રોના જાણકાર વિદ્વાન બારોટો તેમજ બ્રાહ્મણો સાથે વાત કરી તો એમને એક લોક સાહિત્યકારે તો સીધું ગીત જ ગાવા માંડ્યું. દીવાની દિવેટે કુળદેવી કરતી મારા કામ, દીવાની દિવેટે કુળદેવી કરતી મારા કામ, રુદિયામાં રાખું સદાયે જપું તારા જાપ. આપણે આપણા કુળદેવીને રુદિયામાં રાખી અને સવાર સાંજ માત્ર 2 વખત ઘીના દીવો સાચા મનથી કરીએ તો પણ કુળદેવી આપણા ઉપર પ્રસન્ન થાય છે. જીવનમાં બધું ગુમાવ્યું લાગે, સપનાઓ તૂટી જાય, સાથ છોડાઈ જાય ત્યારે એક શક્તિ છે જે ક્યારેય છોડીને જતી નથી અને તે છે તમારી કુળદેવી. જીવનમાં હારી જાઓ તો મંદિર જાઓ, પણ ફક્ત માગવા માટે નહીં. એમને કહો મને નવો માર્ગ બતાવો. માતાજી ઘરમાં પૂજા ઘરમાં દીવો કરો રોજ અને એને કહો હું તૂટ્યો છું પણ તમારે સહારે ફરી ઊભો થવાને ઈરાદે આવ્યો છું. કુળદેવી પાસે શ્રદ્ધાથી પ્રાર્થના કરો, કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં ચમત્કાર થાય છે. આપણા ઘરમાં સતત દુઃખ અને તણાવ રહેતો હોય, ઘરમાં આર્થિક નુકસાન થાય, પરિવારમાં અશાંતિ અને ઝઘડા રહેતા હોય, કુટુંબના સભ્યો વારંવાર બીમાર થતા હોય, કાર્યમાં સતત અડચણો આવ્યા કરતી હોય તો કુળદેવી એ આપણા કુળનું રક્ષણ કરવાવાળા દેવ છે. એના ઉપર અનેક ધાર્મિક પુસ્તકો લખાયા છે. એમાંનો એક છે ચંડીપાઠ. આ ચંડીપાઠમાં એક છે દેવી કવચ. આ દેવી કવચનો પાઠ કરો. ગાયના છાણનો યોગ્ય આયુર્વેદિક લાકડાઓ હોમી યજ્ઞ દીપ પ્રગટાવો અને આ દેવી કવચનો પાઠ કરો. ત્યારબાદ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. પછી જુઓ તમારા કુળદેવી તમને કેવી રીતે મદદ કરે છે. અને જો તમારા ઈષ્ટદેવ પ્રબળ હોય, જો તમારા પર તમારા કુળદેવી પ્રસન્ન હોય તો તમારું કોઈ કાંઈ બગાડી શકતું નથી. આજના જમાનામાં આપણે આપણા કુળદેવીને ભૂલી ગયા છીએ. આપણે આપણી માને ભૂલી ગયા છીએ. કુળદેવી એ આપણી માની પણ માં છે. આપણને જન્મ દેનારી જનેતા એની પણ માં છે. આપણે દુનિયાભરના વાસ્તુશાસ્ત્રીઓને અજમાવી જોયા, જગતભરના જ્યોતિષીઓએ બતાવેલા ઉપાયો કરી જોયા, તેઓએ બતાવેલા રત્નો પહેરી જોયા. હવે હું તમને એક સાચો ઉપાય બતાવું. તમે તમારા બારોટને પૂછો, એના ચોપડામાં એક ડોકિયું કરો, જુઓ તમારા કુળદેવી ક્યાં બિરાજમાન છે. વર્ષમાં 2 વાર ત્યાં ભેગા થાવ. તમારા ઘરમાં એ કુળદેવીને દિવસમાં 2 વાર ગાયના ઘીનો દીવો કરો, ધૂપ કરો. પછી જુઓ એ કુળદેવી તમારું કેવી રીતે કામ કરે છે. ગાયનું ઘી શા માટે? એ માટે ગાય ઉપર હું એક અલગ એપિસોડ બનાવવાનો છું. પરંતુ આજે આપણે દેશી ગાયનો દીવો શા માટે કરવો જોઈએ? કારણ કે આપણો ભાવ પવિત્ર છે, આપણા દેવી દેવતા પવિત્ર છે, આપણે જે પૂજા સ્થાનમાં પૂજા કરવાના છીએ એ પૂજા સ્થાન પવિત્ર છે, સમય પવિત્ર છે અને આપણે પવિત્ર કામ કરવાનું છે. અને આપણા શાસ્ત્રોમાં ગાયના દરેક અંગને, દરેક વસ્તુને પવિત્ર ગણી છે. તેથી આપણે પૂજામાં પણ પંચગવ્યનો ઉપયોગ કરીએ છીએ. તેથી દેશી ગાયનું ઘી જ આપણે વાપરવું જોઈએ. હવે ધર્મની, જ્ઞાનની ઘણી વાતો થઈ ગઈ. હવે આપણો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે હર ઘર બારોટ શા માટે, વંશ પુરાણનું શું મહત્ત્વ છે, તો એના માટે એટલું જ કહેવાનું
સોશિયલ મીડિયા કે બદલાતી જીવનશૈલીને લીધે આપણે આપણા મૂળથી દૂર થતા જઈએ છીએ. એવી ચિંતા એક તરફ થઈ રહી છે તો બીજી બાજુ એવી વાત છે કે ક્યાં સુધી બધું જૂનું પકડીને બેઠી રહેશું. વિશ્વ તો ક્યાંથી ક્યાં સુધી પહોંચી રહ્યું છે અને આપણે એ જ રૂઢિઓમાં છીએ. તેથી 18 વરણ અને આ 18 વરણના બારોટનો સાથ લઈ અને આ સાથ સહકારથી આ પ્રશ્નના ઉકેલની દિશામાં નક્કર ડગ માંડવા છે. આ ચેનલની મદદથી જૂની રૂઢિઓ અને જીવનના નવા આયામ વચ્ચે સંતુલન કેમ જાળવી શકાય એ માટે પ્રયાસ કરવો છે. નવી પેઢીમાં પોતાના અને સમાજના વિકાસની અપાર શક્યતાઓ પડેલી છે. એની ટીકા કરીએ કંઈ નહીં વરે. આ ચેનલ એની સાથે સંવાદ કરી પરિવર્તનના પવનની સાથોસાથ પરંપરા કેમ જાળવી શકાય, હજારો વર્ષ જૂની આપણી વિધિ પરંપરા છે તેની વૈજ્ઞાનિક સમજણ આપી શકાય અને આ કાર્ય માત્ર શાસ્ત્ર કે શસ્ત્રના જાણકાર બારોટના મોઢે જ નહીં પણ જે વિદ્વાન યજમાનો છે તેનો પણ આપણે લાભ લેવાના છીએ. જો કોઈ ગઢવી કે કાઠી યજમાન સૂર્યોપાસના કરતા હોય અને તો તે સૂર્યોપાસના શા માટે જરૂરી છે, સૌર ઉર્જાનું શું મહત્ત્વ છે એ વૈજ્ઞાનિક રીતે સમજાવી શકે એમ હોય તો એને પણ આપણે આમંત્રણ આપવાના છીએ. પરંપરા છોડી દઈએ તો જ મોડર્ન કહેવાય એવું નથી. આપણે ભલે નવી લાઇફસ્ટાઇલમાં ભલે મોડર્ન વસ્ત્રો પહેરીએ પણ મંદિરમાં, પૂજા સ્થાનમાં, નવરાત્રિમાં ગરબે રમતી વખતે માતાજીની આરાધનામાં પરંપરાગત વસ્ત્રો જ ધારણ કરી શકીએ. એવું કોઈ બ્રાહ્મણ સમજાવી શકતા હોય તો તેનો પણ લાભ લેવાના છીએ. આહિર સમાજ દ્વારા થયેલ મહારાષ્ટ્ર એનું તાજું જ ઉદાહરણ છે. એમાં પરંપરાગત દાગીના અને વસ્ત્રો પહેરી મહારાષ્ટ્રમાં સામેલ થયેલી આહિરાણીઓ મોડર્ન યુગની મોડર્ન નારીઓ જ હતી ને. ગાંધીજી કહેતા સાચું ભારત ગામડાઓમાં વસે છે. હું એમ નથી કહેતો કે તમે પણ ગામડાઓમાં જ વસો, તમારું જીવન પૂરું કરો. આપણે ઉચ્ચ શિક્ષણ, વ્યવસાય, નોકરી માટે ભલે મહાનગરોમાં જઈએ, વિદેશ જઈએ, પણ આપણે આપણા માતાજીના કર, હવન કે નૈવેદ્ય તો કરી જ શકીએ ને. આપણે બારોટને તેરાવીને આપણા કુળદેવી ક્યાં બિરાજમાન છે, સુરાપુરાની ખાંભી ક્યાં આવેલી છે તે જાણીને ત્યાં કુટુંબ સાથે વર્ષમાં એકવાર તો ભેગા થઈ શકીએ ને. ઘર મંદિરમાં દિવસમાં 2 વાર કુળદેવીને દીવો કરી આપણા સુખ સમૃદ્ધિની અપેક્ષા તો રાખી શકીએ ને. ઘરમાં વૈદિક મંત્રોનો ગુંજારવ થાય, કુટુંબની સુખ સમૃદ્ધિ શાંતિ માટે પ્રાર્થના થાય એ અપેક્ષિત પણ છે. આ ચેનલનો એકમાત્ર હેતુ છે આપણે ન તો મૂળથી વિખૂટા પડીએ કે ન વર્તમાન પ્રવાહથી વંચિત રહીએ. જો આપને મારો આ વિચાર ગમ્યો હોય તો આ ચેનલને વધુમાં વધુ શેર કરો. એ જ અભ્યર્થના. જય કુળદેવીમાં. અને જોગાનું જોગ પણ જુઓ. જે દિવસે એટલે કે આજરોજ તારીખ 22 જૂન 2025ના રોજ જામનગર બારોટ સમાજ તેમના વિદ્યાર્થીઓનું સન્માન કરવા અને સમાજવાદી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તે જ દિવસે હર ઘર બારોટ ચેનલનું અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ અને આજે પ્રથમ એપિસોડ વહીવંચા બારોટ વિશે મોદી સાહેબ શું બોલ્યા એ પ્રથમ એપિસોડ આજ રોજ જ રજૂ કરવામાં આવ્યો છે. સમગ્ર જ્ઞાતિજનોનું બારોટ સમાજ જામનગર વતી સ્વાગત કરું. આ કાર્યક્રમના 2 ઉદ્દેશ્ય છે. અમે જ્યારે આ કાર્યક્રમનું આયોજન કર્યું 2 વિચાર અમારા મગજમાં હતા. એક કે જે વિદ્યાર્થીઓ આપણા બાલવાટિકાથી લઈ અને કોલેજ સુધી સારું પરિણામ લઈ આવે છે, ભણે છે, એને સમાજની વચ્ચે પ્રસ્તુત કરવા કે આ છોકરો છે કોલેજમાં આટલું સારું પરિણામ છે, આ છોકરો છે 12માં ટોપર છે. અને માર્કશીટ તમને બધાને ખબર જ છે, માર્કશીટ મોટા ભાગની અમને જ આવતી હતી. અને મેં જે માર્કશીટ જોઈ, મેજોરિટી છોકરા બારોટ સમાજના હોશિયાર છે.
70%, 80%, 90%, એ ગર્વની વાત છે, ગર્વ લેવા જેવું. મેં માર્કશીટનો શિક્ષક છું એટલે મારું ધ્યાન સૌથી પહેલા પરિણામમાં જાય કે ક્યાં આટલું છે. નહીં, સમાજ અત્યારે આગળ છે, છોકરા આગળ છે, બરાબર. એટલે જોરદાર તાળીઓ અહીં આગળ બધા બેઠા છે. બહુ સારો દિવસ છે. બાલવાટિકાથી લઈને કોલેજ સુધી, બરાબર. એ બધાને સમાજ પ્રસ્તુત કરવા હતા, એટલા માટે આ કાર્યક્રમને અમે આયોજન કર્યું હતું. બીજું એક હતું કે સંસ્કૃતમાં કહેવત છે, સંઘે શક્તિ કલયુગ. કળિયુગમાં સંગઠનમાં જ શક્તિ રહેલી છે. જે જામનગર બારોટ સમાજમાં 90% છે, 10% ઘટે સંગઠન ભેગું થવાનું. એ 10% ને ભેળવી 100% ને ભેગા કરવાનો ઉદ્દેશ્ય છે. કારણ આપણે આવા સારા કાર્યો આપવા જ છે ભેગા થઈને. એટલા માટે એક આ કાર્યક્રમનું આયોજન થયું હતું. અને 4 કે 5 વાગે વરસાદ ચાલુ થયો, મારા ધબકારા વૈદા, મેં કીધું આ ભેગું થાય તો સારું. પણ આટલા દેખાય છે એટલે આ સંગઠનની શરૂઆત છે એ જોઈ લીધું કે જો આવી પરિસ્થિતિમાં હોલ ભરાઈ જતો હોય તો હજી કદાચ ના હોત તો તમારે જાડા જ ગોતવું પડે, કે આવા 2 બાજુ રાખવા પડે, બરાબર. હવે કાર્યક્રમની આયોજનની વાત કરીએ તો અમે 4 ભાગ પાડ્યા છે વિદ્યાર્થીઓના. બાલવાટિકા એટલે જે બાલ મંદિરમાં બાળકો હોય, બાલવાટિકા, એલકેજી, એચકેજી, ધોરણ 1 થી 8, ધોરણ 9 થી 12 અને કોલેજ. 4 ગ્રુપને અલગ અલગ ઇનામ છે. અમુક વસ્તુઓ છે સરખી છે, અમુક વસ્તુઓ અલગ અલગ છે. આમાંથી 3 ઇનામ છે દાતાઓ તરફથી છે. એક છે જયશ્રીભાઈ તરફથી ચોપડા, બોસ્કેટ ચોપડા. તમે બધા ગ્રુપમાં છો, બરાબર, તમને ખબર જ હશે. પણ અહીંયા આ મંચ ઉપરથી આપણો આભાર માનવો પડે કે આપણે જયશ્રીભાઈનો આભાર માનીએ કે એનો બોસ્કેટ ચોપડા દાતા તરીકે આપ્યા. બીજા નંબરે ધીરેનભાઈ અંકલેશ્વરિયા, એને પેન્સિલ કીટ આપી છે, એમનો પણ અહીંયા આભાર માનવો પડે. ત્રીજા નંબરે પલકભાઈ વિભાણી, પલક સોલંકી, એને પેન આપી છે દરેક વિદ્યાર્થીને. કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રીમિયર પેન છે, બાકી સાદી પેન છે. તો આ 3 ઇનામ દાતા તરફથી છે. તો એ દાતાઓને જોરદાર તાળીઓથી વધારે. બાકીના બધા ઇનામ છે તમારા બધાય તરફથી છે. અમે નિમિત્ત છીએ. અમે જો ખાલી તમે પૈસા દીધા, અમે વસ્તુ લઈ આવ્યા નહીં, મૂકી દીધી સિવાય કાંઈ નહીં, બરાબર. તમારા થકી આ કાર્યક્રમ છે અને તમારો કાર્યક્રમ છે. અને ભવિષ્યમાં હજી કદાચ ભેગા મળીને કાર્યક્રમ આપીએ તો આવો ને આવો સહકાર આપશો, એવી આશા સાથે આ વાણીને વિરમું છું. આભાર, ધન્યવાદ. આ કાર્યક્રમથી એટલું તો સાબિત થયું કે બીજી જ્ઞાતિના વિદ્યાર્થીઓની જેમ બારોટ સમાજના વિદ્યાર્થીઓ પણ ભણતરમાં પાછળ નથી. અને હું પણ ભણતરનું મહત્ત્વ સમજું છું. ભલે આપને જેમાં રસ હોય એ ક્ષેત્રમાં અભ્યાસ કરો. આપ ડૉક્ટર બનો કે એન્જિનિયર બનો, કે પછી શિક્ષણના ક્ષેત્રમાં રસ હોય તો પ્રોફેસર બનો, અથવા તો ગ્રેજ્યુએટ થઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી IAS કે IPS જેવા અધિકારી બનો. પરંતુ આપણને આપણા બાપદાદા તરફથી વંશ પુરાણનો પણ વારસો મળ્યો છે. આમ આપણે બીજી જ્ઞાતિઓ કરતાં કંઈક અલગ છીએ. એટલે આપણે જે જ્ઞાતિના બારોટ હોઈએ એ જ્ઞાતિના વંશ પુરાણનો પણ અભ્યાસ કરો. આપણા ચોપરાઓનો અભ્યાસ કરીને જુઓ કે એ જ્ઞાતિના કુળદેવી કોણ છે, એ જ્ઞાતિનું ગોત્ર કયું છે, એ જ્ઞાતિના મંદિરો ક્યાં ક્યાં આવ્યા છે. આ બધાનો પણ અભ્યાસ કરો. કારણ કે જ્યારે ભવિષ્યમાં આપણા યજમાનો આપણી પાસે આ માહિતી લેવા આવશે ત્યારે જો આપણે આપણા ચોપરાઓનો આ વંશ પુરાણનો અભ્યાસ નહીં કર્યો હોય તો આપણે તેને આ માહિતી નહીં આપી શકીએ. અને પરિણામે અત્યારે જે આ વારસો વિસરાઈ જવાની આની પર છે તે સાવ નાશ પામશે. આ સંમેલનનો બીજો હેતુ હતો જામનગર બારોટ સમાજ માટે વાડી બનાવવાનો. આથી અમે બારોટની સમાજવાડી લેવા માટે, જમીન ખરીદવા માટે રૂપિયાની જરૂર હોય દાતાઓને અપીલ કરી. ત્યારે આપ સૌ જાણો છો તેમ જાન્યુઆરી મહિનામાં જ્યારે મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રફુલભાઈ બારોટે જમીનની વાડી લેવા માટે 5 લાખનું જાહેરાત કરેલી. એ જ રીતે આજરોજ સ્વર્ગસ્થ નારણભાઈ જયંતિભાઈ પાલનપુરાના બંને ઉદ્યોગપતિ સુપુત્રોએ સત્યમ અને પારસે 5,55,555ની જાહેરાત કરી. અને ત્યારબાદ તો આ દાનની રકમ લખાતી જ રહી અને 20 લાખ જેવી માતબર રકમ એક જ દિવસે લખાઈ ગઈ.
હવે પછીનું અમારું બીજું આયોજન છે બારોટનું રાજ્યવ્યાપી સંમેલન બોલાવવું. અને આમાં માત્ર બારોટો જ નહીં પરંતુ બીજી જ્ઞાતિના આગેવાનો અને વંશ પુરાણમાં રસ ધરાવતા યજમાનોને પણ બોલાવવા. આમ દિવાળી પછી હવે પછીનું અમારું આયોજન દરેક જ્ઞાતિના આગેવાનો અને બારોટના વંશ પુરાણમાં જાણકાર વ્યક્તિઓ ભેગા થઈ વંશ પુરાણની પ્રત્યે જાગૃતિ કેમ ફેલાય, આ વંશ પુરાણ આપણે કઈ રીતે સાચવી શકીએ એ માટેનું આયોજન કરવું. જો આપ બારોટ હો કે યજમાન, જો આપને પણ વંશ પુરાણ પ્રત્યે રસ હોય તો તમે અમને આ કાર્યમાં કઈ રીતે મદદરૂપ થઈ શકો છો તે કોમેન્ટ કરીને જણાવશો. અને આ ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને અમને વધુમાં વધુ શેર કરો એ જ અભ્યર્થના સાથે આજનો એપિસોડ પૂરો કરીએ છીએ.